નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 4માં ગણિત વિષયમાં પાઠ નંબર 8 ગાડું અને પૈડા વિશે અભ્યાસ કરીશું. તો તમે દરેક જણે બળદગાડું, બેલગાડી, ઊંટગાડી, ઘોડાગાડી જોઈ હશે. તો એ બળદગાડી છે, ઘોડાગાડી છે, એ શેનાથી ચાલે છે? પૈડાથી ચાલે છે. શેનાથી ચાલે છે? પૈડાથી. તો આજે એ પૈડાની અંદર એટલે કે એ પૈડું કેવું હોય છે? ગોળ. એને શું કહેવાય છે? વર્તુળ. એનો અભ્યાસ આજે આપણે આ ચેપ્ટરમાં કરવાનું છે. તો અહીંયા જુઓ, તમને ચિત્રમાં ઘણા બધા શું દેખાય છે? ચિત્રમાં તમને આ ટ્રેક્ટરનું પૈડું ગોળ દેખાય છે, બસના પૈડા ગોળ દેખાય છે, સાયકલના પૈડા ગોળ દેખાય છે. પછી સ્ટ્રીટ લાઇટ હોય છે. સ્ટ્રીટ લાઇટ એટલે તમે જ્યારે ટ્રાફિક સિગ્નલમાં જાઓ છો ત્યાં સ્ટ્રીટ લાઇટ હોય છે, લાલ, લીલી, પીળી. તો એ જે લાઇટ હોય છે એ પણ કેવા પ્રકારની હોય છે? ગોળ. પછી અહીંયા જુઓ, આ ઊંટલાડી છે, એમાં પણ જુઓ એનું પૈડું કેવું હોય છે? ગોળ. પછી આ જુઓ હાથલારી છે, હાથલારીનું જે પૈડું છે એ પણ કેવું છે? ગોળ છે. તો આપણે હવે અભ્યાસ કરીએ. હવે જુઓ, આ પૈડું કેટલું મોટું છે? મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. તો જુઓ અહીંયા આ પૈડું કેવું આપ્યું છે? મોટું. તો અહીં એ છોકરી કહે છે કે જો આ કેટલું મોટું પૈડું છે, મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. આગળ જોઈએ. તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુઓની યાદી બનાવો. તો તમે જુઓ, તમારા ઘરમાં કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે ગોળ છે. તો તમારે જાતે એ નોટબુકમાં નોંધ કરવાની છે. હું તમને કેટલાક ઉદાહરણ આપી દઉં. જેમ કે આપણા ઘરમાં રકાબી છે, તો રકાબી પણ ગોળ હોય. પછી ડીશ હોય, ડીશ પણ ગોળ હોય છે. તપેલાના ઢાંકણ હોય, એ પણ શું હોય છે? ગોળ હોય છે. તો આ 2-3 ઉદાહરણ મેં તમને કીધા. આવા ઉદાહરણ તમારે નોટબુકમાં લખવાના છે. આગળ જોઈએ. પછી ગોળ બંગડી. છોકરીઓ જે હાથમાં બંગડીઓ પહેરે છે ને, એ બંગડીઓ. આજકાલ કેટલાક છોકરાઓ પણ હાથમાં બંગડી જેવું, બ્રેસલેટ જેવું પહેરે છે. તો આપણે જોઈએ, તમે ક્યારેય બંગડીની દુકાને ગયા છો? છોકરીઓ તો જાય જ છે, પણ આજકાલના છોકરાઓ પણ બંગડી ખરીદવા જાય છે. કાચની બંગડીઓ. તો કાચની બંગડીઓ હોય કે પ્લાસ્ટિકની બંગડી હોય, બંગડીઓ હંમેશા શું હોય છે? ગોળ હોય છે. હું આ બંગડીઓ પહેરી શકતી નથી. આ ખૂબ જ કેવી છે? નાની છે. જો આ છોકરી શું કહે છે કે હું આ બંગડી પહેરી શકતી નથી, કેમ કે એ કેવી છે? નાની છે. તો અહીંયા જુઓ, એક વર્તુળ નાનું છે, પછી એનાથી સહેજ મોટું છે, એનાથી સહેજ મોટું છે. તો અનુમાન કરો, આમાંની કઈ બંગડી તમારા માપની છે? તમે બધી છોકરીઓ દુકાને જાઓ છો તો બંગડીઓ માપીને લો છો ને. તમે મમ્મી સાથે જાઓ છો તો મમ્મી પણ દુકાનમાં જઈને કહે છે કે 2 5નું માપ આપો, 2 4નું માપ આપો. આવા બંગડીના પણ કેટલાક શું હોય છે? માપ હોય છે. આગળ જોઈએ. એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે છે? તે જુઓ. તમારા ઘરમાં કોઈ એક તાર હોય, પછી એ લોખંડનો તાર હોય કે તાંબાનો હોય, એક તાર લેવાનો, એને ગોળ બનાવવાનો બંગડીની જેમ, અને પછી મમ્મીના હાથમાં કે બેન હોય તો બેનના હાથમાં નાખવાનું અને જોવાનું કે શું એ બંગડી જે તમે તારમાંથી બનાવી છે, શું એ મમ્મી, શિક્ષક કે બેનના હાથમાં જાય છે? જો જઈ શકતી હોય તો અહીંયા શું લખવાનું? અહીંયા શું લખવાનું? હા. શું લખીશું? જતી હોય તો હા લખવાનું, ના જતી હોય તો ના લખવાનું. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા કરી શકો છો? તો જુઓ, આપણે અહીંયા શું કીધું છે કે બંગડીનો ઉપયોગ વર્તુળ, આ
જે આકૃતિ દેખાય છે તમને ગોળ, એને આપણે શું કહીશું? ગોળ આપણી ભાષામાં કહીએ છીએ, પણ એને ગણિતની ભાષામાં શું કહેવામાં આવે છે? વર્તુળ. શું કહેવામાં આવે છે? વર્તુળ. તો આપણે ભમરીનો ઉપયોગ તો કરીએ છીએ ગોળ વસ્તુ દોરવામાં, પણ એવી બીજી કઈ વસ્તુ છે કે જેનો ઉપયોગ આપણે વર્તુળ દોરવા કરી શકીએ? તેની યાદી તમારે બનાવવાની છે. મેં તો પહેલાં જ કહી દીધું કે પહેલી કઈ હતી? રકાબી. કઈ હતી? પહેલી વસ્તુ કઈ હતી આપણી? રકાબી. કઈ છે? રકાબી. હવે આગળ જોઈએ આપણે. રકાબી. મેં તમને કીધું ને કે પહેલી વસ્તુ કઈ છે આપણી? રકાબી. પછી બીજી કઈ આવશે? ડીશ. પછી ઢાંકણ. પછી એવી ઘણી બધી વસ્તુઓ છે. તમારે દરેકની યાદી અહીં મૂકવાની છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. તમને વર્તુળની આકૃતિ કહી એટલે તમારે શું કરવાનું? કોઈ ઢાંકણ લેવાનું, અથવા તો તમે જોઈ શકો છો કે બોટલ હોય છે, બોટલનું ઢાંકણ પણ કેવું હોય છે? ગોળ હોય છે. તો તમારે નોટબુકમાં એવું નાનું, નોટબુકની અંદર આવી શકે એવું નાનું ઢાંકણ લેવાનું અને પછી ગોળ દોરવાનું, જેને આપણે શું કહીએ છીએ? વર્તુળ. પછી આગળ જઈએ. કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું અને કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું એ બંને લખવાનું છે. તમે જોઈ શકો કે બોટલનું જો આપણે ઢાંકણ લઈશું તો બોટલનું ઢાંકણ કેવું હોય છે? નાનું. પણ જો કોઈ ડીશ લઈશું તો એનું વર્તુળ કેવું બનશે? મોટું. તો તમારે લખવાનું કે અમે બોટલના ઢાંકણ વડે નાનું વર્તુળ બન્યું અને ડીશ વડે મોટું વર્તુળ બન્યું. વર્તુળ લખવાનું છે. ગોળ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. આગળ જોઈએ તે વર્તુળ કેટલીક રમતો રમી રહ્યા છે. તો રમત રમે છે. જો બાળકો શું કરે છે? ગોળ રાઉન્ડમાં બેસી ગયા છે અને પછી પેલે આપણે જે રમત રમીએ છીએ ને, એક પછી એક છોકરી દોડે છે, એની પાછળ બીજી એક છોકરી હાથમાં રૂમાલ લઈને દોડે છે અને બીજી છોકરી એને પકડે છે અને બધી વ્યક્તિઓ નીચે બેઠી છે. તો એને પકડવા જાય છે. એક છોકરી જે વ્યક્તિ પર રૂમાલ નાખે એ વ્યક્તિ ઊભી થઈને રૂમાલ લઈને દોડે છે અને પેલી વ્યક્તિ બેસી જાય છે. આ એક રમત છે. પછી આ બીજી રમત છે. જુઓ, બીજી રમતમાં શું છે કે વચ્ચે એક વર્તુળ દોર્યું, એની અંદર એક વસ્તુ મૂકી છે. તો એ વસ્તુ કોણ પહેલાં ઉચકશે એ જુએ છે. અહીંયા જોઈ, મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે. લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે શું આ લીટી વડે આપણે ગોળ આકૃતિ બનાવી શકીએ? ના. તો તેથી જે અર્ચના છે એ શું કરે છે? લાકડી વડે ગોળ આકૃતિ દોરે છે. આગળ જોઈએ. ચીપુ અને નૈના તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. ચીપુ અને નૈના એટલે કે શું વ્યક્તિઓના મોઢા વ્યક્તિઓ ગોળ છે, વર્તુળ જેવું દેખાય છે? ના. અર્ચના કહે, સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. તો જુઓ, ચીપુ અને નૈના શું કરે છે? અર્ચના છે ને લાકડી લઈને શું કરે છે? વર્તુળ બનાવે છે. તો ચીપુ અને નૈના શું કહે છે કે આ તો કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. તો અર્ચના શું કહે છે? અર્ચના કહે તો સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? શા માટે ઊભા રહીને જોયા કરો છો? પછી ચીપુ અને નૈના બંને મેદાન પર શું બનાવે છે? વર્તુળ બનાવે છે. સમજાઈ ગયું? હવે આગળ જોઈએ. આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર ચર્ચા કરો. હવે આ ચિત્રમાંથી તમારે ચર્ચા કરવાની
જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો, પ્રયત્ન કરો. અહીં કહેવામાં આવ્યું છે કે શું તમે જમીન પર ચોક વડે વર્તુળ દોરી શકો છો? તો હા, દોરી શકાય છે, પણ આપણે જે માપ લઈને દોરીશું એને જેવું દોરી શકાતું નથી. તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો. આ કાર્ય તમારે ઘરે નોટબુકમાં કરવાનું છે. આગળ જોઈએ તો તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ. કોણે સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે? તો તમારે શું કરવાનું છે? તમે 3-4 મિત્રો અથવા તો ઘરે મમ્મી હોય, પપ્પા હોય, બેન હોય, ભાઈ હોય, દરેકને કહેવાનું કે તમે વર્તુળ દોરો. હાથથી વર્તુળ દોરવાનું છે. શું હાથથી આપણે વર્તુળ દોરીશું તો એકદમ સ્પષ્ટ આમ ગોળ આવશે? કેટલાકથી બની જશે, કેટલાકનું બનશે નહીં, કેટલાકનું આડું આડું જશે, અને કેટલાક આમ રાઉન્ડમાં થઈ જશે. આમ તો 3-4 આ તમારા ઘરે ભાઈ બહેન હોય તેમને કહેવાનું વર્તુળ દોરો. પછી એમાંથી તમારે જોવાનું કોનું વર્તુળ એકદમ શ્રેષ્ઠ છે, એટલે બરાબર ગોળ કોનું આવ્યું છે એ જોવાનું છે. આગળ જોઈએ, દોરડાની મદદથી વર્તુળ બનાવવું. અર્ચનાએ ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. કેવી રીતે કર્યું તો જોઈએ. તેને પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી. પછી તેના મિત્રની મદદથી તેને વર્તુળ બનાવ્યું. તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જો શું કર્યું? અર્ચનાએ શું કર્યું? દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી દીધી. અને પછી શું કરે છે? જુઓ શું કરે છે? આ દોરીના બંને છેડા પર એને શું બાંધી દીધી? ખીલી બાંધી દીધી. અને પછી એ શું કરશે? આ એક છેડેથી બીજે છેડે આમ વર્તુળ બનાવવાની કોશિશ કરશે. શું તમે પણ અર્ચનાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો છો? હા, અમે બનાવી શકીએ છીએ. તો આપણે આવી રીતે આગળ શું કરવાનું છે? તમારે પણ ઘરે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે કે શું આપણે દોરી વડે વર્તુળ બનાવી શકીએ, કોઈ પણ તાર વડે ગોળ રાઉન્ડ એટલે કે વર્તુળ બનાવી શકીએ છીએ. ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હાથ પેન્સિલની મદદથી આપણે વર્તુળ બનાવી શકીએ છીએ. આ બધી આપણે મદદ કરવાની છે. પછી જુદા જુદા જૂથે બનાવેલ વર્તુળ જુઓ. કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે? તેમનું દોરડું કેટલું લાંબુ હતું? તો હવે જુઓ કે કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે જેની દોરી ટૂંકી હશે. દોરી કેવી હશે? ટૂંકી હશે. તેનું વર્તુળ પણ કેવું હશે? નાનું જ હશે. બરાબર? એટલે કે તેમનું દોરડું કેટલું લાંબુ હતું તે ફૂટપટ્ટી વડે માપી લેવાનું. અથવા તો ના કે 3 મીટરનું દોરડું હોય તો એ નાનું વર્તુળ બનાવે, અને જો દોરડું 5 મીટરનું હોય તો એ લાંબુ વર્તુળ બનાવે છે. સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? હવે ત્રિજ્યા કોને કહેવાય? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અહીં કે ત્રિજ્યા કોને કહેવામાં આવે છે. તો હું તમને વ્યાખ્યા લખાવું છું. વ્યાખ્યા લખો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના કેન્દ્રબિંદુથી વર્તુળને અડે તેને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. જો અહીં આપ્યું છે કે જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ. શું કીધું છે? કે જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ. દોરડાની લંબાઈ અને આ વર્તુળના કેન્દ્રની લંબાઈ કેવી હોય છે? ત્રિજ્યાની લંબાઈ સરખી હોય છે. કેવી હોય છે? સરખી હોય છે. તો કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય? જે વર્તુળ મોટું હોય એની ત્રિજ્યા સૌથી લાંબી હોય છે. તો અહીં જો ત્રિજ્યા સમજ પડી. ત્રિજ્યા કોને કહેવાય? પાછું હું તમને સમજાવી દઉં છું. આ વર્તુળ છે, વર્તુળની અંદર એક બિંદુ છે. તો આ બિંદુથી વર્તુળને સ્પર્શ કરે
તો આને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. શું કહેવામાં આવે છે? વર્તુળની ત્રિજ્યા. એની વ્યાખ્યા કેવી રીતે લખી શકાય? તો વર્તુળના કેન્દ્ર બિંદુથી વર્તુળને સ્પર્શ કરતું બિંદુ વચ્ચે જે લંબાઈ છે એને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. આગળ જોઈએ. હવે માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો. તો હવે અહીંયા જુઓ, પાછું તમને સમજાવું છું. આ વર્તુળનું શું છે? કેન્દ્ર છે. આ શું છે? વર્તુળનું કેન્દ્ર. તો કેન્દ્રથી આ લંબાઈ દોરવામાં આવે. આ લંબાઈ દોરવાની અને ફૂટપટ્ટી વડે એનું માપ શોધવાનું. જે માપ હશે એ અહીં લખવાનું છે. બરાબર? પછી ત્રિજ્યાઓની લંબાઈ. લીલા રંગના વર્તુળની ત્રિજ્યા કેવી છે? તો આપણે અહીંયા જોઈએ તો આ વર્તુળ નાનું છે અને એની વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો અહીંયા આ બિંદુ છે, બરાબર? બિંદુથી એની લંબાઈ કેવી? નાનું વર્તુળ છે, એની ત્રિજ્યા પણ કેવી હશે? નાની હશે. પછી આ વાદળી રંગના, અહીંયા બિંદુ છે ને એની લંબાઈ, આ વર્તુળ મોટું છે તો એની વર્તુળની ત્રિજ્યા પણ કેવી હશે? મોટી હશે. તો ઘરે જાતે આવી રીતે તમારે એક નાનું વર્તુળ બનાવવાનું, એક મોટું વર્તુળ બનાવવાનું અને પરિકરનો ઉપયોગ કરવાનો છે. પરિકર કોને કહેવામાં આવે છે? તો જુઓ, આવું તમને એક પરિકર જોવા મળશે અને અંદર આવું એક પરિકર આવે છે. આ પરિકરની મદદથી આપણે શું કરવાનું છે? એક વર્તુળ બનાવવાનું છે. કઈ રીતે? તો વર્તુળની ટોચ અહીંયા મૂકવાની અને એક મૂકીને આમ અને ગોળ ગોળ કરવાનું, એટલે ગોળ બનશે, વર્તુળ બનશે. એટલે જે વચ્ચે બિંદુ આવશે એ વર્તુળનું કેન્દ્ર હશે અને વર્તુળને સ્પર્શ કરતી એક રેખા દોરવાની જે વર્તુળની ત્રિજ્યા બનશે અને એની લંબાઈ શોધવાની છે. હવે આગળ જોઈએ. સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? હા. તો વર્તુળના કેન્દ્રથી તમે ગમે તે ત્રિજ્યા દોરશો. આ વર્તુળ છે, હવે આ કેન્દ્ર બિંદુ છે. તો આ કેન્દ્ર બિંદુથી તમે કોઈ પણ ત્રિજ્યા દોરશો, કોઈ પણ રેખા દોરશો તો એની લંબાઈ કેવી હોવી જોઈએ? સરખી, હંમેશા સરખી જ હોય. આ યાદ રાખજો. પૈડાની ત્રિજ્યા કેવી હોય છે? સરખી હોય છે. આગળ જોઈએ. લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે? કાલીને. કોને ખાવા મળશે? હવે તમારા કાલી અને લાલી બે અહીંયા બકરીના નામ છે તો કોણ સૌથી વધુ? અહીંયા જુઓ ચિત્રમાં, આ કાલી છે ને લાલી. જેનું ટૂંકું દોરડું હોય એને માત્ર એની આસપાસ જેટલું ઘાસ હશે એનું એટલું જ ઘાસ ખાવા મળશે. જ્યારે આ લાલી છે, કાલીનું દોરડું લાંબુ છે, આનું દોરડું લાંબુ છે એટલે એ ગમે ત્યાં છૂટથી થોડુંક દૂરના અંતર સુધી હરી ફરી શકે છે. એટલે કે કાલી છે, આ જે કાલી છે એને વધુ ઘાસ ખાવા મળશે. આગળ જોઈએ. દલજીતની ડિઝાઇન. દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે. તો મેં તમને કીધું પરિકર કેવું હોય છે. જુઓ, આ ચિત્રમાં આ શું છે? જો આ પરિકર હતું, દેખાયું? પરિકર હતું, અહીંયા જે દેખાતું હતું ને એ પરિકર હતું. તો એ પરિકરની મદદથી આપણે શું દોરવાનું છે? ગોલ આ રાઉન્ડ દોરવાનું છે. પરિકરના ઉપયોગથી તમે ચિત્રકામની અંદર જાત જાતના ચિત્રો બનાવો છો, હે ને? શેની મદદથી? પરિકરની મદદથી આપણે પરફેક્ટ એટલે કે માપનું વર્તુળ બનાવી શકીએ છીએ. જો તમને 4 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું કીધું હોય તો ફૂટપટ્ટીમાં
4 સેન્ટીનું વર્તુળ માપ લેવાનું અને પછી વર્તુળ દોરવાનું, પછી કેન્દ્ર બિંદુથી એની ત્રિજ્યાની લંબાઈ શોધવાની. હવે આગળ જોઈએ. જુઓ, આ રહ્યું તમારું, આ શું છે? તમારું પરિકર. બરાબર. તો જે અણીદાર ભાગ છે એ કાગળ પર મૂકો, પરિકરની ટોચથી પકડો, અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકારે ફેરવવાનો પ્રયત્ન કરો. તમે વર્તુળ દોરી શક્યા? હા, તો તમે વર્તુળ દોરી શકો છો. પણ જે ટોચનો ભાગ છે વર્તુળ દોરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે હલવો જોઈએ નહીં તો તમારું વર્તુળ સરખું આવશે નહીં. જે વર્તુળનું જે ટોચ છે, જ્યાં અણીદાર ભાગ છે અને જ્યાં તમે જોરથી દબાવો છો તો જ્યાં કાણું પડી જાય છે, તો એને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. શું કહેવામાં આવે છે? વર્તુળનું કેન્દ્ર. તો ઘરે તમારે આ વર્તુળ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે. પરીક્ષામાં તમને એમ કહેવામાં આવે છે કે 4 સેમી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો. શું કહેવામાં આવે છે? 4 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની રચના કરો. તો તમારે ફૂટપટ્ટીમાં 4 સેમી માપ લેવાનું છે અને પછી વર્તુળ દોરવાનું છે. આગળ જોઈએ. નૈના વર્તુળ બનાવી રહી હતી. રવિએ તેની પાસે રબર માંગ્યું. તેને તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું. પછી ફરીથી તેને પોતાનું વર્તુળ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો, પણ તેનાથી આવું બન્યું નહીં. એટલે કે એકવાર આપણે વર્તુળ દોરતા હોઈએ તો એક જ વારમાં વર્તુળ આખું દોરી નાખવાનું. અને જો તમે અડધું દોરશો, પછી મૂકી દેશો, પાછું દોરશો, તો એ વર્તુળ સંપૂર્ણ બનશે નહીં. જુઓ, બીજું જોઈએ કે નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું? તો જોઈએ. બીજા દિવસે નૈના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી, પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું. કેમ નીકળી ગયું? કારણ કે આપણું જે ટોચવાળો ભાગ છે, જો એ ખસી જાય, અણીદાર ભાગ છે, જો એ દોરતી વખતે ખસી જાય તો ક્યારેય વર્તુળ સરખું બનતું નથી. તો નીચે જોઈએ કે ક્યારેય તમારામાંથી કોઈ દ્વારા નૈના જેવો આકાર બન્યો છે? હા, બન્યો છે. અરે, પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, મને તે સજ્જડ કરી લેવા દે, હવે મારું પરિકર ખસી જશે નહીં. એટલે કે વર્તુળ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે વર્તુળનું પરિકર જે સ્ક્રૂ છે એ ઢીલો થવો જોઈએ નહીં. તો જુઓ, આ રીતે ઘરે બેસીને શું કરવાનું છે? વર્તુળ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે. જુઓ, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો આ જુઓ, વર્તુળ દોર્યું છે, એની અંદર બીજા 2 વર્તુળ દોર્યા છે. જુઓ છે ને, નાના નાના. એ જ રીતે આ વર્તુળની અંદર એક આમ ડિઝાઇન દોરી છે, તો એને વર્તુળ કહેવાય. હવે સંતુલનની પ્રવૃત્તિ, એટલે સંતુલનની મેં તમને કહ્યું છે કે આ વર્તુળ છે ને જે ટોચનો જે અણીદાર ભાગ આપણે મૂકીએ છીએ, નોટ પર મૂકીએ છીએ, તો ત્યાં કાણું પડી જાય છે, તો એને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. આગળ જોઈએ. ચકરડી ફેરવવી. એટલે ચકરડી એટલે તમે દરેક જણ રમતમાં ચકરડી ફેરવો છો. તમે ફેરવો છો ને, સિક્કાને ગોળ ફેરવો છો, તો એ જ્યાં પડે એને એક નાનું જે ગોળ ગોળ ફરે છે એને શું કહેવાય? કેન્દ્ર. શું કહેવાય? કેન્દ્ર. જો અહીંયા બધા ચકરડી ફેરવે છે. ચાકી, રફુ, નૈના, ગુડ્ડુ, હે ને? તો કોની ચકરડી બિલકુલ ફરશે નહીં? જેની વચ્ચોવચ હશે એની ચકરડી ફરશે. હવે તો ચેપ્ટર પૂરું થાય છે. આનો અભ્યાસ તમારે ઘરે કરવાનો છે. વર્તુળ બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.